વેલકમ ટુ પીયુ મોડર્ન સ્કૂલ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમે બધા કેમ છો? મજામાં તો છો ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે. આજે આપણે કઈ પુસ્તક કાઢવાની છે? તમારે કાઢવાની છે ગણિત સ્વાધ્યાય પોથી. આપણે ગઈકાલે ચોપડીની અંદર જોઈ ગયા. આપણે ચોપડીમાં પાઠ 5 10થી 20 સુધીની સંખ્યા આપણે જોઈ ગયા. અડધો પાઠ આપણે ચાલ્યો ને વિદ્યાર્થી મિત્રો. તો હવે આજે આપણે સ્વાધ્યાય પોથીમાં આનો અડધો પાઠ જોવાનો છે. તો તમે બધાએ પાઠ 5મો કાઢ્યો વિદ્યાર્થી મિત્રો? તો ચાલો તૈયાર થઈ જાઓ લખવા માટે. જો અહીંયા સમજવાનું છે કે 10 અને અહીંયા શબ્દમાં 10 આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ચોપડીમાં શીખી ગયા. તમે બધા શીખ્યું ને કે અહીંયા છુટ્ટી સળીઓ, અહીંયા છુટ્ટી લાકડી આપી છે. તે 10-10નો ભારો કરો, 10નું એક ઝુમકું એટલે એક દોરીની અંદર બાંધીએ તો શું થશે? એ શું થયું? જૂથમાં. કેમ કે બધી લાકડીઓ કેવી છે? છુટ્ટી છે ના, બધીઓ એક સાથે ભેગી છે. તો તે શું થશે? જૂથ એક સાથે છે. એવી રીતે અહીંયા પાન જોઈએ કે 10નું જૂથ. તો અહીંયા 10 પાન આપ્યા છે, પણ અહીંયા ડાળી ઉપર છે તો જુઓ કેવા જૂથમાં છે. છૂટા છૂટા પાન છે ના. જો અહીંયા 3નું જૂથ છે, અહીંયા 2 છે, એક જ ડાળીની અંદર છે, એક ડાળીમાં છે. જો અહીંયા મોટી ડાળી છે ને, તેની અંદર 10 પાન છે. તો તે શું થયું? જૂથ. તેવી રીતે અહીંયા દિવાસળી આપી છે. તો દિવાસળીને પણ આપણે બધી સાથે જ 10 દિવાસળીને આપણે શું કર્યું? બધી સાથે બાંધી દીધી. તો તે શું થયું? જૂથ. હવે અહીંયા છૂટા છૂટા ફૂલ છે તો અહીંયા ફૂલનું શું કર્યું? બધા જ ફૂલ એક સાથે નીચે આપણે જો એક બાઉલની અંદર મૂક્યા છે, એક ગ્લાસની અંદર. તો તે બધા જ ફૂલ ભેગા કરીએ એટલે શું થશે? જૂથ. તેવી રીતે અહીંયા મણકા આપ્યા છે. બધા જ મણકા છૂટા છૂટા છે, પણ આપણે એક જ દોરીની અંદર હોય તો શું થયું? એની માળા બની જશે. શું થશે? માળા. એટલે શું થયું? જૂથ. તેવી રીતે આપણે જોયું જૂથ વિશે. હવે આપણે જોઈએ અહીંયા કે ઉદાહરણ મુજબ 10નું જૂથ બનાવો. હવે આપણે આગળ જૂથ જોયું. તો જૂથ કોને કહેવાય? બધું જ એક સાથે હોય, એક દોરીની અંદર બાંધ્યું હોય કે અથવા તેની અંદર માળા બનાવીએ. હવે 10 છૂટા છૂટા ફૂલ મૂકીએ અને એક દોરીની અંદર દોરો લઈએ, તેની અંદર આપણે બધા જ માળા અંદર પરોવી દઈએ ફૂલોને, તો તે શું થશે? માળા. એટલે જૂથમાં આવી જશે. તેવી રીતે અહીંયા ચિત્ર આપ્યું છે બીટનું. તો અહીંયા આપણે શું કીધું છે? જૂથ. 10નું જૂથ બનાવો. એટલે અહીંયા ઘણા બધા આપ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10, 11 12 13 ને 14. તો કેટલા આપ્યા છે? 14. પણ આપણને કેટલાનું કીધું છે? આપણને 10નું જૂથ બનાવવાનું કીધું છે. એટલે આપણે 10ની અંદર આપણે 10નું શું કરશું? આવી રીતના 10ને એક બોક્સની અંદર જૂથ બનાવી દઈશું. હવે અહીંયા કેન્ડી આપી છે. તો કેન્ડીમાં પણ એમ જ કરવાનું કે આપણે 10નું જૂથ બનાવવાનું થશે. હવે અહીંયા 10 કેવી રીતે થશે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. તો હવે 12 કેન્ડી છે. તો એમાંથી આપણે 10 કેન્ડીનું શું કરવાનું? એકી સાથે એક જૂથની અંદર એક જૂથમાં આપણે લઈ લેવાની થશે. એટલે તે શું થયું? જૂથ. ને 2 કેન્ડી અલગ રહેશે. તેવી રીતે ભોંબેડો છે, અહીંયા પીછું છે, ચોકલેટ છે, બધામાં શું કરવાનું છે? 10-10નું આપણે જૂથ બનાવવાનું થશે. 10 ભોંબેડા ગણી તેને આપણે શું કરી દેવાનું? એક જૂથ બનાવી દેવાનું થશે. તેવી રીતે અહીંયા પીછામાં, ચોકલેટમાં પણ શું કરવાનું છે? 10નું જૂથ આપણે બનાવવાનું છે. હવે આપણે જોઈએ અહીંયા. તો અહીંયા આપણે પહેલાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સૂચના વાંચવાની છે કે ઉદાહરણ મુજબ 10નું જૂથ બનાવો અને તેની સામે સંખ્યા લખો. હવે અહીંયા આઈસ્ક્રીમના કોન છે. તો શું કરવાનું કીધું છે? પહેલાં જૂથ બનાવવાનું છે, 10નું જૂથ. અને પછી પહેલાં આપણે
દસનું જૂથ બનાવીને પછી શું કરવાનું છે, અહીંયા સંખ્યા લખવાની છે. તો પહેલાં આપણે 10નું જૂથ બનાવ્યું, 10, 11, 12 ને 13. તો અહીંયા 13 કોણ છે, તો અહીંયા એકડે તગડે 13 આપણે લખવાના છે. હવે 10નું જૂથ એટલે કેટલા જૂથ છે, 10નું એક જૂથ થયું. કેટલા જૂથ થયા, એક જૂથ. એટલે એક જૂથ થયું એટલે 10 1. કેટલા થશે, 10 1, એકમ 3. તો અહીંયા દશકમાં 1 આવશે અને એકમમાં આવશે 3. તેવી રીતે અહીંયા ફાનસ આપ્યા છે, તો ફાનસનું આપણે 10નું જૂથ બનાવવાનું છે અને પછી આપણે શું કરવાનું છે, બધા જ ફાનસને આપણે ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ને 15. તો અહીંયા સંખ્યા લખવાની છે 15. હવે અહીંયા આપણે જોઈએ કે 10 10 અહીંયા સંખ્યા કેટલી છે, 15. તો હવે 15ના 2 જૂથ બનશે ના, કેમ, તો 10 10નું એક જૂથ કીધું છે એટલે 10, હવે બીજા 10 હોય ત્યારે જ 2 જૂથ બને. એટલે શું થશે, 10નું એક જૂથ. એટલે અહીંયા શું આવશે, દશકનો 1, એકમનો 5. તેવી રીતે અહીંયા આપી છે ડુંગળી, અહીંયા આપી છે ટોપી. તો તેનું તમારે જાતે શું કરવાનું છે, 10નું જૂથ બનાવવાનું છે અને પછી એની નીચે અહીંયા સંખ્યા લખી દેવાની છે. હવે આપણે જોઈએ આગળ. હવે અહીંયા પણ એવું જ છે કે અહીંયા સાપ, કાતર, કીટલી અને બરણી, તેનું શું કરવાનું છે, તમારે જાતે જૂથ બનાવી તેની અહીંયા નીચે સંખ્યા લખવાની છે અને દશક અને એકમ તમારી જાતે તમારે લખવાના છે. હવે આપણે જોઈએ અહીંયા. તો અહીંયા જો આપણે સમજો, પહેલાં આપણે સમજવાનું છે કે અહીંયા આપણને જોઈએ કે અહીંયા મણકા આપ્યા છે. તો અહીંયા કેટલા મણકા છે, તો 1 2 3 4 5 6 7 8 9 10 અને પછી છે 1. પણ અહીંયા આપણે જો એક જ દોરીની અંદર 10 મણકા છે. કેટલા છે, 10. 11 નથી, 11 એટલે છૂટો મણકો છે તે કયા થશે, 11. એટલે અહીંયા 10 એક જ દોરી છે. કેટલી દોરી છે, 1. બધા જૂથમાં જ છે એટલે શું થયું, એને 1 દશક, 1 દશક અને 1 એકમ. એટલે શું થશે, 11. તેવી રીતે અહીંયા જોઈએ કે 10 + 2. તો હવે અહીંયા 2 10નું જૂથ છે, 2 મણકા અલગ છે. તો શું થશે, અહીંયા 1 દશક અને 2 એકમ. અહીંયા જેટલા દશક હોય ને એ આપણે જોવાનું. જો અહીંયા જોજો, હમણાં આપણે આગળ આવશે. તો હવે આપણે અહીંયા જોઈએ કે આગળનું જે દશક ભેગા છે, જો કે દશક એટલે દશક, જો અહીંયા 10 છે અને 12 કેટલા છે, 4 અલગ મણકા છે. 1 દશક, 4 એકમ. હવે અહીંયા તો તમને સમજાયું હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અહીંયા જોઈએ 19 થી. તો અહીંયા દોરીની અંદર 10 મણકા છે. કેટલા મણકા છે વિદ્યાર્થી મિત્રો, 10. અને 9 મણકા છે તે અલગથી છે. એટલે કેટલા થશે, 10 + 9 = 19. હવે એકમ 10 1 છે, આ જૂથ છે એટલે 1 દશક અને 9 એકમ. તો અહીંયા શું થયું, 19. તેવી રીતે આપણે જોઈએ નીચે છેલ્લે કે જો અહીંયા આપણે આગળ બધામાં જોયું કે બધામાં 10 10ના જૂથ હતા. કેટલાના હતા, 10 10ના. એટલે શું થયું, દશકનું એક જૂથ. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા 10 10ના 2 જૂથ છે. કેટલા જૂથ છે વિદ્યાર્થી મિત્રો, 2. તો 2 જૂથ છે તો 10 + 10 = 20. તો કેટલું થયું, 2 દશક. અહીંયા એકમ થશે નહીં. કેમ, તો અહીંયા 2 ના 10, 10 એ એક જૂથ એટલે અને 20 એ 2 જૂથ. એવી રીતે 30 હોય તો 3 જૂથ, 40 હોય તો 4 જૂથ. પણ એક અલગ સંખ્યા રહી છે કે જે 10 હોય તો જ દશક થાય. હવે 1 2 2 3 બાજુ મૂકીએ, અલગ અલગ હોય
તો આપણે એકમ દશક થશે નહીં। જો આ બધામાં હવે એક ભેળવી દીધું તો 20 10 થયા, તો એ 10 થયું તો એટલે કેટલા જૂથ થયા? 2। હવે 2 લાખ આપણે 10 10 ની 2 ભારી છે તો કેટલી થશે? 20। તો કેટલું થયું? 2 ભારી ગણાશે ને, એટલે શું થયા? 2 દશક। જો અહીંયા 2 દશક। હવે અહીંયા આપ્યું છે બોલો અને લખો। હવે અહીંયા 10 + 1 બરાબર 11। કેટલા થશે? 11। તમારે શું કરવાનું છે? અહીંયા બોલીને લખવાનું છે। હવે આપણે જોઈએ કે અહીંયા મણકા ગણો અને ચોરસમાં સંખ્યા લખો। હવે અહીંયા મણકા આપ્યા છે 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો અહીંયા મણકા કેટલા થયા? 10। એટલે આપણે નીચે શું કરીશું? હવે 10 થયા, હવે 10 ની અંદર 5 ઉમેરીએ તો કેટલા થશે? 1 2 3 4 5। અહીંયા લખ્યા 5। હવે 10માં 5 ઉમેરીએ તો કેટલી સંખ્યા આવશે? 15। એવી રીતે આપણે જોઈએ બાજુમાં કે અહીંયા એક આ લાઈનમાં કેટલા મણકા છે? તો 1 2 3 4 5 6 7 8 9 ને 10। તો કેટલા મણકા થયા? 10। તો અહીંયા કેટલા લખવાના છે? 10। હવે અહીંયા જોઈએ કે અહીંયા કેટલા મણકા છે? તો 1 2 3 4 5 6 ને 7। અહીંયા કેટલી સંખ્યા આવશે? 7। પણ 10ની અંદર 7 ઉમેરીએ તો કેટલી સંખ્યા આવશે? તો 10ને આપણે 7 ઉમેરીએ તો કેટલી સંખ્યા થશે? તે થશે 17। હવે આપણે જોઈએ 1 2 3 4 5 6 7 8 9 ને 10। હવે એમાં કેટલા ઉમેરવાના છે આપણે? 7। તો 1 7। તો 11 12 13 14 15 16 અને 17 સંખ્યા કેટલી આવી? 17। તેવી રીતે આ બંનેમાં પણ તમારે જાતે શીખવાનું છે। હવે જોઈએ આપણે આગળ કે દરેક ચોરસમાં અંક લખો। શું કહ્યું છે આપણે અહીંયા કે દરેક અહીંયા ચોરસ આપ્યા છે, એની સામે જો અહીંયા 10 લખ્યા છે તો તેની સામે ચોરસની અંદર તે સંખ્યા આપણે તમારે લખવાની થશે। હવે 10 હોય તો અહીંયા કેટલી સંખ્યા લખવાની થશે? 10। 11 હોય તો 11, 12 હોય તો 12। તેવી રીતે 20 સુધીની સંખ્યા આપણને આપી છે તે જોઈને તમારે સામે લખી દેવાનું છે। હવે જોઈએ આપણે આગળ કે ઉદાહરણ મુજબ કરો। અહીંયા શું કીધું છે આપણને કે ઉદાહરણ આપ્યું છે 11। તો અહીંયા આપણે 11 કેવી રીતે થશે? 10ની અંદર 1 ઉમેરીએ તો 11 થાય। તેવી રીતે અહીંયા 11 આપ્યા છે તો 10 + 1 બરાબર કેટલા થશે? 11। એવી રીતે અહીંયા 12 સંખ્યા આપી છે તો 12ને પહેલાં છૂટા કરવાના છે। 10 ને 2, 10 ને 2 કેટલા થશે? 12। તો અહીંયા શું કરવાનું છે? બંનેને જોઈન્ટમાં પછી કરવાનું છે। 10 + 2 બરાબર 12। જો અહીંયા નીચે લખીએ છે 10 + 2 બરાબર 12। 10ની અંદર 2 ઉમેરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 12। તેવી રીતે જોઈએ અહીંયા 13 સંખ્યા આપી છે। જુઓ અહીંયા 13 લખ્યા છે તો કેટલા ઉમેરશે ત્યારે 13 થશે? તો 10ની અંદર 3 ઉમેરીએ ત્યારે 13 થશે। તો અહીંયા આપણે 13 લખ્યા। એવી રીતે જો આપણે અહીંયા 17 આપ્યા છે તો અહીંયા 10માં 7 ઉમેરીએ તો કેટલા થશે? 17। હવે અહીંયા 10 હવે અહીંયા આપણે છેલ્લે નીચે જોઈએ, ઉપર નહીં જોઈશું। તો 15, હવે અહીંયા 15 આપ્યા છે તો કેવી રીતે આપણે કરશું? છૂટા કેવી રીતે પાડીશું? તો 15 સંખ્યા અહીંયા 15 લખવાની છે। 10માં 5 ઉમેરીએ, 10 + 5 તો કેટલી સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો? 15। 10ની અંદર 5 ઉમેરશું તો 15 થશે। તેવી રીતે હવે આપણે જોઈએ અહીંયા હવે જે બાકી છે ને તે તમારે જાતે ગણીને તમારે જાતે શીખીને ગણવાનું થશે અને પુસ્તકની અંદર તમારે લખવાનું થશે। હવે આપણે જોઈએ અહીંયા
હવે અહીંયા આપ્યું છે ઉદાહરણ મુજબ કરો. હવે અહીંયા 10, હવે અહીંયા કેટલા મીંડા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે અહીંયા જોઈએ કે 1 2 3, તો 10ની અંદર કેટલા ઉમેરીએ તો 13 થશે. તો 10ની અંદર આપણે ઉમેરવાના 11 12 13, તો 10માં આપણે 3 ઉમેરીએ ત્યારે 13 થશે. એવી રીતે અહીંયા છે 10 + 8, તો કેટલા થશે? 10માં કેટલા ઉમેરીએ તો 8 થશે. તો 10ની અંદર 8 ઉમેરીએ તો 18 થશે. તો 11 12 13 14 15 16 17 ને 18 કેટલા ઉમેરીએ આપણે? 8 ઉમેરીએ તો 1 8 ને 18. તો અહીંયા કેટલા મીંડા કરવાના થશે? 10. અહીંયા કેટલા થશે? 8. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે મણકાવાળું, કે હવે મણકા ગણો અને ચોરસની અંદર અંક લખો. હવે અહીંયા એક સર્કલની અંદર મણકા છે, તો મણકા દોરેલા છે તેને આપણે શું કરવાનું છે? ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે 10 મણકા અને છૂટા 2 છે, તો કેટલા થયા? 11 અને 12. તમારે એની જોડે જ 10ની પછી 11 આવે અને 12, તેની જોડે જ તમારે મણકા ગણી લેવાના થશે અને સંખ્યા આવશે 12. તેવી રીતે અહીંયા આપણે 2 સર્કલ આપ્યા છે તેમાં જોઈએ. હવે આ તમારે શું કરવાનું છે? જાતે ગણવાનું છે અને નીચે સંખ્યા અંક લખવાના છે. હવે એ 2 સર્કલ આપ્યા છે, તો 1 2 3 4 5 6 7 8 9 ને 10. કેટલા થયા? 10. હવે અહીંયા જોઈએ કે 11 12 13 14 15 16 17 18 અને 20. તો અહીંયા આપણે સંખ્યા શું આવશે? 20. તેવી રીતે બધા જ મણકા ગણીને શું કરવાનું? એક એકના બોક્સની અંદર મણકા ગણીને તેની નીચે અંક લખવાના છે. હવે અહીંયા જોઈએ કે મણકા ગણો અને સાચા અંક સાથે જોડો. અહીંયા આપણે શું કરવાનું છે? મણકા ગણવાના છે. 1 2 3 4 5 6 7 8 ને 10 ને 1 11. તો તમારે તેની સામે શું કરવાનું છે? 11. 11ની સંખ્યા જ્યાં 11 હોય તેની સામે તમારે અંક જોડવાના થશે. તેવી રીતે જ્યાં જ્યાં આપણે સર્કલ છે ત્યાં તમારે શું કરવાનું છે? મણકા ગણીને સાચા અંક સામે તેની સામે આપણે દોરી દેવાનું થશે. હવે આપણે જોઈએ આગળ, કે અહીંયા આપ્યું છે ગણો અને સાચા અંક ફરતે રાઉન્ડ કરો. હવે અહીંયા આપણે આ બોલ ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને 19. કેટલા થશે? 19. તો હવે જ્યાં 19 લખેલા હોય તેની ફરતે આપણે ગોળ સર્કલ કરવાનો થશે. તેવી રીતે ત્રણેયમાં તમારે શું કરવાનું છે? બોલ ગણીને તેની ફરતે ગોળ રાઉન્ડ આપણે ગોળ સર્કલ કરવાનું થશે. હવે અહીંયા આપણે જોઈએ કે ગણો અને સાચા અંક ફરતે સાચા અંક સાથે જોડો. હવે અહીંયા જો અંક આપ્યા છે. હવે અહીંયા બોલ ગણવાના છે. આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? બોલ ગણવાના છે. તો 1 2 3 4 5 6 7 8 10 11 12 13 14 ને 15. કેટલા બોલ થયા? 15. હવે 15 જ્યાં લખેલા હોય તેની ઉપર આપણે એને 15ની ઉપર 15ને આપણે તેની સાથે એકડે પાછળે 15ને જોડી દઈશું. તેવી રીતે અહીંયા નીચે પણ અહીંયા
ત્રિકોણ આપ્યું છે, ચોરસ આપ્યું છે, લંબચોરસ આપ્યું છે, તો શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તમારે અંક ગણી અહીંયા ચિત્ર ગણીને તમે તેની સામે અંક સામે જોડવાનું થશે. હવે અહીંયા છે અંક જેટલા મીંડા કરો. 11 લખ્યા હોય તો કેટલા મીંડા કરવાના વિદ્યાર્થી મિત્રો? 11. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 મીંડા અહીંયા ગયા. તેવી રીતે અહીંયા જેટલી સંખ્યા છે અંક લખ્યા છે એના એટલા મીંડા સામે તમારે કરવાના થશે. હવે આપણે જોઈએ અહીંયા કે ગણો અને સાચા અંક ફરતે ગોળ સર્કલ કરો. અહીંયા દાડમ આપ્યા છે તો તે કેટલા દાડમ છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17. બંનેમાં કયો અંક સાચો છે? તો 17 સંખ્યા થઈ એટલે 17 પર ગોળ સર્કલ કરવાનો થશે. તેવી રીતે અહીંયા પપૈયા છે, સીતાફળ છે ને સફરજન છે. તમારે જાતે ગણીને એ અંકો પર તમારે ગોળ સર્કલ કરવાનો થશે. હવે અહીંયા પ્રશ્ન 14 ગણો અને ત્રિકોણમાં સાચો અંક લખો. હવે અહીંયા લાકડીઓ છે તે આપણે શું કરવાની છે? બધી ગણવાની છે. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ને 14. તો અહીંયા શું કરવાનું છે? બોક્સની અંદર 14 લખવાના છે. તો આપ તો તમને ફાવશે ને વિદ્યાર્થી મિત્રો? મીંડા ગણતા તો ફાવશે ને? તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 11 12 13 14 15 ને 16. તો અહીંયા કેટલી સંખ્યા આવશે? 16. હવે આપણે જોઈએ અહીંયા પણ તમારે શું કરવાનું છે? અહીંયા મીંડા ગણીને એની સંખ્યા અહીંયા નીચે અંક સાચો અંક લખવાનો છે. હવે આપણે જોઈએ સમજો ચડતા ક્રમ અને ઉતરતા ક્રમ. આપણે શું સમજવાનું છે? ચડતો અને ઉતરતા ક્રમ. હવે ચડતો કોને ક્રમ કહેવાય? તો હવે તમે જ્યારે સીડી ચડો છો તો પહેલાં સીડીમાં કયો અંક આવે? એટલે આપણે સીડી ગણવી હોય તો આપણે કેવી રીતે ગણીએ? તો નીચેથી ગણશું ને કે 1 2 3 4 5 6. તો આપણે શું થયું? ચડતો ક્રમ. નીચેથી આપણે ઉપર ચડ્યા. તેવી રીતે હવે અહીંયા આપણે જોઈએ કે સીડી ચડીએ છીએ તો 11 12 13 14 15 16 17 18 ને 19 અને 20. હવે આપણે એકદમ ટોચ પર છીએ તો હવે આપણે ઉપરથી નીચે આવવું છે. ઉપર આપણે એકદમ સીડી ચડી ગયા તો હવે નીચે આવીએ તો હવે એનાથી એક એક ક્રમ ઉતરશો. નીચે એક એક ક્રમ ઘટતું જશે ને તો આપણે ક્રમ ઘટવાનું છે. અને અહીંયા ચડવામાં એક એક ક્રમ ચડીએ છીએ એટલે એક એક આપણે શું કરવાનું છે? એક એક અંક ભેળવવાનો છે, એક એક ક્રમ વધારતો જવાનો છે. અને અહીંયા શું આવશે? ઉતરતા ક્રમમાં એક એક ક્રમ આપણે ઘટાડતું જવાનું છે. જેવી રીતે અહીંયા 20 છે તો એક ઓછો કર્યો, એક ક્રમ ઘટ્યો તો શું થયું? 19. એમાંથી એક ક્રમ ઘટે છે તો શું આવશે? 18. તેમાંથી એક ક્રમ ઘટે તો 17 16 15 14 13 12 અને 11. બધામાં શું કરવાનું છે? એક એક ક્રમ ઘટાડતું જવાનું છે. આપણે નીચે ઉતરતા જઈએ છીએ. છેક લાસ્ટમાં કેવું આવ્યું? 11. શું થયું? લાસ્ટમાં 11. અને આગળ ચડવામાં 11 અને નીચે ઉતરીએ તો 11. તેવી રીતે આપણે ચડતા અને ઉતરતા ક્રમ તો સમજ્યા. હવે આપણે અહીંયા લખવાનું છે કે ચડતો ક્રમ લખો. હવે અહીંયા જોઈએ કે અહીંયા 11 આપ્યા છે તો 11માં એક ભેળવીએ તો કેટલા થશે? 11 12. પછી એમાં એક ભેળવીએ તો 13. એમાં એક ભેળવીએ તો 14. એની અંદર એક આપણે ઉમેરીએ તો 15 અને એમાં એક ઉમેરીએ તો 16. તેવી રીતે હવે આપણે જોઈએ ચડતા ક્રમમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? એક એક ઉમેરતું જવાનું છે. એટલે 13 થી 16 ને 15 તમારે ત્રણેયનું તમારી જાતે તમારે ઘરે શીખવાનું છે. હવે આપણે જોઈએ ઉતરતા ક્રમ. વિદ્યાર્થી મિત્રો સોરી, આપણે અહીંયા સુધી જ કરવાનું હતું. આગળનું પછી આવડું ચડતા અને ઉતરતા ક્રમ આપણે ચોપડીની અંદર શીખી જઈએ ને.
પછી તમને સ્વાધ્યાયપોથીની અંદર કરાવી દઈશું. એટલે આપણે જોવાનું છે અહીંયા સુધી આપણે મણકા જોયા. આપણે મણકા શીખ્યા ને વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કેટલા મણકા આપ્યા છે? 1 2 3 4 5 6 7 8 9 ને 10, 11 12 13 14 15 16 17 ને 18. તો ગણીને અહીંયા શું કરવાનું છે? સાચો અંક લખી દેવાનો થશે. આપણે આજે આપણો આજનો પાઠ 5મો 10 થી 20 સુધીની સંખ્યાનો 5મો પાઠ આજે આપણે સ્વાધ્યાયપોથીની અંદર અડધો પૂરો થયો. કેટલો વિદ્યાર્થી? હજી આપણું આખું પાઠ 5મો આજે આપણો આખો પૂરો થયો નથી. આપણે અડધો જ પાઠ લીધો છે. એટલે પહેલાં આગળ આપણે ચોપડીમાં જોઈ ગયા અને પછી આપણે જોયું અત્યારે સ્વાધ્યાયપોથીમાં. તો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો વિષય ગણિત પૂરો થયો.